પહેલેથી જ નક્કી હતું કે આપણે સાયન્સ રાખવું છે, 10માં સારી ટકાવારી આવી એટલે 10માં સ્ટાર્ટિંગ પહેલા જ નક્કી હતું એ ગ્રુપ રાખવાનું છે એમ. ઘરે આવીને અંદર જે કેટલીક કલાક વાંચતા કે લખતા? દિવસની 2 થી 3 કલાક વધીને, એનાથી વધારે કે ક્યારે નહીં થયું હોય. આમ રાતે મજા આવતી, રાતે બધા સુઈ જાય ને પછીના ટાઈમે ત્યાં લગીમાં મારી રીતે મારે ઈચ્છા હોય તો ગેમ રમું, ક્યારેક મોબાઈલમાં યુટ્યુબ મતતો હોય મારી રીતે. સાયન્સમાં ગેમ ને યુટ્યુબ ને મોબાઈલનો ઉપયોગ કરવા દેતા ઘરેથી? કરવા તો ન દે, પણ ઓમ એટલું મારે પહેલેથી ટકા આવી રાખ્યા એટલે એમનો એ પ્રશ્ન નહોતો કે વધારે ઓમ હું મારી રીતે રમતો. મારે 2 કલાકનો થઈ જતો મોબાઈલનો સ્ક્રીન ટાઈમ ઓમ રોજનો 2 થી 3. અને ઉપરથી મારે પહેલે શું એક કોલેજ નક્કી હતી આપણે ધીરુભાઈ અંબાણી કોલેજ છે ને ગાંધીનગર DRI સિટી, હા એમાં MNC બ્રાન્ચ લેવાનો મારો વિચાર હતો. તો એના માટે સારા ટકા જોતા હોય તો એ એક મોટિવેશન રહેતું કે આમાં લેવું છે એમ. છેલ્લા ખાસા સમયથી પરિણામોની એક સાત્વિક અને વાસ્તવિકતા રહી છે કે સમાજની અંદર જ્યારે કોઈ પણ એક્ઝામનું પરિણામ આવ્યું છે ત્યારે દીકરીઓની સંખ્યા હંમેશા વધી છે. ભાઈ ક્યારેક ક્રમાંકમાં આવતા, મહેનત કરવામાં, ભણવામાં ક્યારેક ભૂલાઈ જાય છે. આરબી ન્યૂઝની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા. વાત એકદમ સાચી છે. સમાજની અંદર અત્યારે હાલ દરેક ડિગ્રી કોર્સની અંદર દીકરીઓની સંખ્યા વધતી જાય છે અને ભાઈઓનું ભણતરમાંથી ધ્યાન ભટકતું જાય છે. તો આ ભટકતા ધ્યાન વચ્ચે મોરબીની અંદર સાયન્સમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરીને આપણા બધાય વચ્ચે ભણતરની અંદર ભાઈઓ પણ હચવાઈ જાય છે. રચિતભાઈ એ સુખદ પરિણામ લાવ્યા છે. સૌથી પહેલા સ્વાગત છે તમારું, અને તમારું આખું નામ કહેજો ને. મારું આખું નામ કૈલા રચિત શક્તિભાઈ છે. ક્યાં ગામની અંદર આમ રહેવાનું? હરિપર કેરાળાનું, અને અત્યારે રહેવાનું મહેન્દ્રનગર. બરાબર, હરિપર કેરાળા એમ ને? રેડી કેવાય. લ્યો, અહીંયા મહેન્દ્રનગર આવ્યા ને કેટલોક ટાઈમ થયો? મહેન્દ્રનગર આવ્યા એને તો 5 વર્ષ થવા આવ્યા હશે, અને એ પેલા વાવડી રહેતા આમ. બરાબર, તી પેલા વાવડી એમ ને? આમ પહેલેથી જ નક્કી હતું કે આપણે સાયન્સ રાખવું છે, 10માં સારી ટકાવારી આવી એટલે 10માં સ્ટાર્ટિંગ પહેલા જ નક્કી હતું એ ગ્રુપ રાખવાનું છે એમ. પહેલેથી એક ગ્રુપ તો બનવાનું નક્કી એ છે ને? હા, નક્કી હતું ને. શું? કોમ્પ્યુટર એન્જિનિયર નું એમ? ઈ જ કોર્સ કરવો છે? હા, એ જ. બરાબર. અને સારા ટકા આવ્યા એટલે તો વાંધો નહીં, કાં થઈ જાય જો મનગમતી કોલેજમાં મળી જશે હવે એડમિશન. હા, બરાબર. પણ એમ નહીં, આ સારા ટકા લાવવા માટે સારી મહેનત જરૂરી. નોર્મલી સંસ્થા કે કોઈ પણ શિક્ષક ક્લાસરૂમની અંદર સારું જ ભણાવતા હોય અને અમે હોય છોકરાને હરખું જ સંભળાતું હોય, પણ એ બધા વચ્ચે તમે શું એવી એક્સ્ટ્રા મહેનત કરી કે તમને શું લાગે કે આ આપણે કર્યું ને એટલે સાયન્સમાં આપણું હોર નીકળી ગયા? મારે પેલું કે ક્લાસમાં જ્યારે સર કરાવતો હોય ત્યારે સંપૂર્ણ ધ્યાન એમાં આપવાનું. ઓકે. પછી ઘરે જઈને જ્યારે હોમવર્ક આપ્યું હોય ને એ શાંતિથી કરી લેવાનું. અને જે ટોપિક ચાલ્યો હોય એના MCQ 3 દિવસની અંદર એકવાર કરી લેવાના, એટલે ટોપિક તાજો હોય એટલે MCQ ના થઈ જાય. અને જ્યારે ટેસ્ટ લે ત્યારે એના પહેલા ને એક સમય પહેલા બધું વાંચી લઉં, એટલે જેના કારણે યાદ રહી જાય. અને આવું ઘણી વાર થાય એના કારણે યાદ રહી ગયું હોય મોટા ભાગનું. આવું તો ઘણાય ટ્રાય કરે છે, તોય મેળ પડતો નથી. કેમ? ઘરે આવ્યા પછી તમને આમ કોઈ એક્ટિવા ચાવી વાળો ભાઈબંધ આમ પાછળ બેહારીને કે પાનમાં દુકાન લઈ જવાવાળો નતો? નહોતા એવા ડિસ્કશન વાળા કોઈ. બરાબર, ડિસ્ટર્બ કરવા વાળા ભાઈબંધ આમ મિત્ર સર્કલ ખરું તમારું? હા, મિત્ર સર્કલ બધા મોરબી સાઈડ ના. હું મહેન્દ્રનગર એકલો હોમ. બરાબર. એટલે કોક હતા પણ એ પાછા ગામમાં રહેતા, હું બહાર ક્રાંતિ જ્યોતમાં રહેતો. એના કારણે ઓમ ફોન ઉપર વાતો થતી, બાકી એટલું આમ બહાર જવાનું ન થતું એટલું. એમ? ઈ આચું આમ ટાર્ગેટ ગોલ વાળા હોય, પોતાની રીતે કરિયરમાં સિરિયસ વિચારતા હોય, આવા મિત્રોનો સંગત હોય તો એ ફાયદો કરે ખરા. બરાબર ને? આમ મહેનત કરતા કેટલી આમ તમે દિવસ વાંચતા, રાતે વાંચતા, કેવી રીતે? મારે આમ રાતે મજા આવતી, રાતે બધા સુઈ જાય ને પછીના ટાઈમે ત્યાં લગીમાં મારી રીતે મારે ઈચ્છા હોય તો ગેમ રમું, ક્યારેક મોબાઈલમાં યુટ્યુબ મતતો હોય મારી રીતે એમ. સાયન્સમાં ગેમ ને યુટ્યુબ ને મોબાઈલનો ઉપયોગ કરવા દેતા ઘરેથી? કરવા તો ન દે, પણ ઓમ એટલું મારે પહેલેથી ટકા આવી રાખ્યા એટલે એમનો એ પ્રશ્ન નહોતો કે વધારે ઓમ હું મારી રીતે રમતો. મારે 2 કલાકનો થઈ જતો મોબાઈલનો સ્ક્રીન ટાઈમ ઓમ રોજનો 2 થી 3. હવે તમે સમજો, સવારે કેટલા વાગે સ્કૂલે જાવ? સવારે જવાનું 7 સાડા 7 ની આજુબાજુ, અને આવો 6 વાગે કે 1:30 વાગે હાફ ડે ની સ્કૂલ. ઓકે, હાફ ડે નું એ? તો બાકીનો હાફ ડે ઘરે જ કે આમ ટ્યુશન રાખ્યું? ટ્યુશન કાંઈ નહોતું. એમ? ખાલી 3 દિવસ JEE ના ક્લાસીસ હતા. JEE એક્ઝામ આવે ને આપણે ઓલ ઇન્ડિયા લેવલ, એના ક્લાસીસ અમે સ્કૂલે જ કરાવતા એમ. બરાબર. અઠવાડિયામાં 2-3 દિવસ જવાનું 2-2 કલાક. હા, ઈ એક રાખ્યા હતા ભેગા. બરાબર. પણ આ લ્યો અડધો દીની નિશાળ
બાકી બધું પ્રિપેરેશન ઘરે આવીને અંદાજે કેટલીક કલાક વાંચતા કે લખતા? દિવસની 2 થી 3 કલાક વધીને, એનાથી વધારે કે ક્યારે નહીં થયું હોય. એમ 2-3 કલાકમાં ભેગું થઈ જતું? થઈ જાય ભેગું, મારે થઈ જાય, મારે પહેલેથી છે એવું. હા, એ તો બરાબર. બધાની આમ બુદ્ધિ ક્ષમતા હોય ને, અમુકનો રસનો વિષય હોય, અમુક ઓછું વાંચે તો જાજુ યાદ રહી જાય, અમુક જાજુ છે પહેલેથી. એમ ને, આમ થોડુંક વાંચ્યું હોય ત્યાં વાંધો ન આવે. કા એ હારો લ્યો. આમ ઘરે પપ્પાની શું કરે વ્યવસાયમાં? પપ્પા અને મમ્મી બે શિક્ષક અને પપ્પા આચાર્ય ઈશ્વરનગર. રેડી કેવાય લ્યો. તો તમને તો અડધું તો ઘરેથી શીખવાડી દેતા હતા? ના, ઘરે એમની પાસે ન શીખતો ક્યારે. એમ હજી લગી નથી શીખો એમની પાસે. બરાબર, કઈ જરૂર ન પડે, પણ આમ વાંધો ન આવે. પપ્પા શિક્ષક હોય, મમ્મી શિક્ષક હોય તો તું તોફાન ઓછા કરતો હોઈશ. હા, ઈ છે થોડું. ડાયો ડમરો એમ ને? રહેવું પડે. હા, રહેવું પડે કે સાચું કાન? ના, આમ થોડુંક ઘરમાં શાંત વાતાવરણ ઓમ. હા, બરાબર. મને શાંતિ, મને એક રૂમ આપી દો ને હું મોબાઈલ લઈને બેઠો તો મને બીજું કઈ ન જોઈએ વધારાનું એમ. એમ ને? હા, બરાબર. તો એમની આ મોબાઈલ તમને અડચણરૂપ ના થયો ક્યાંય? ના, ઓમ મારે એટલો બધો નથી થયો પહેલેથી એમ. એમ વાંધો ન આવ્યો? ના, વાંધો ન. પણ તમે તમારે એક ટાઈમ પીરિયડ માં રહ્યા ને, એક્ઝામ્પલ તરીકે 2 કલાક વાપરો એટલે પૂરું? ના, એવું નક્કી ક્યારેક વધી જાય ઓમ. એમ તોય હારા માર્ક આવ્યા? સરસ કહેવાય લ્યો. તો તમે ખરેખર નસીબદાર કહેવાય, કેમ કે આમાં તો અમુક મોબાઈલ હાથમાં લીધા પછી કેટલા ટાઈમે પાછો મૂકવો એ ખબર ના હોય તો એમને હાઈન પડી જાય, હાઈનની રાઈટ પડી જાય, બીજે દિન લેસન કર્યા વગરની સાડે પોગી જાય. કોઈ ઇન્સ્પિરેશન આમ કે આટલા સારા ટકા મારે લાવવા માટે મારે આ વ્યક્તિને ફોલો કરું કે મારે એવી ઇન્સ્પિરેશન તો એવું એમ નહીં મારે, કેમ કે મારે જો પહેલેથી એવું છે, હું મારા ભાઈબંધમાં બધા વધારે મોબાઈલ હું વાપરતો એટલે એમ તો પછી કોઈને ફોલો કરીને પાછું મારું જ બગડે, અને મને કોઈ ફોલો કરે એમની બગડવાના ચાન્સ રહે એવું. એ તો સાચી. અને ઉપરથી મારે પહેલેથી શું એક કોલેજ નક્કી હતી, આપણે ધીરુભાઈ અંબાણી કોલેજ છે ને ગાંધીનગર, DRIIT. હા, એમાં MNC બ્રાન્ચ લેવાનો મારો વિચાર હતો, તો એના માટે સારા ટકા જોતા હોય તો એ એક મોટિવેશન રહેતું કે આમાં લેવું છે એમ. હા, બરાબર છે કે પહેલેથી એક ટાર્ગેટેડ કે મારે આ કોલેજમાં આ સિટીમાં જવું છે, તો એના માટેની જે જરૂરિયાત વાળી ટકાવારી છે એ લેવા માટે જે મહેનત કરવી પડે એ કરશું એમ ને? બરાબર. એટલે એ ફિક્સ ઇનડાયરેક્ટ ટાર્ગેટ પણ ડાયરેક્ટ ટાર્ગેટનો ધ્યેયના કારણે ક્યાંક ને ક્યાંક એમને ખૂબ સુંદર મજાની સફળતા મળી છે. તો બસ જતા જતા માત્ર આટલું જ કે આપ પણ સેલ્ફ મોટિવ થાવ. આપની મહેનત ચોક્કસ ક્યારેક રંગ લાવશે. બાકી તો કોઈ પણ વસ્તુ તમારા માટે અડચણરૂપ નથી હોતી, માત્ર તમે ટાઈમ પીરિયડ સેટ કરો એટલે બધું વ્યવસ્થિત થઈ જતું હોય છે. આનંદ કરતાં કરતાં ભણશો તો હંમેશા આનંદદાયી પરિણામ આવશે. થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે. તમે લોકો તમારા ફેસબુક પેજ, યુટ્યુબ ચેનલ, ઇન્સ્ટાગ્રામ ઉપર, અને હું હતો તમારી સાથે રવિ બરાસરા.